કેવું નહીં ગમતું? આખો દિવસ નીકળી જાય એમને સરસ લાગે છે. આ એક મગર દેખાય, પછી આ દેખાય. બધી ઘાસ ચરે છે. તો નમસ્કાર મિત્રો, હું છું વિકે બારિયા ફ્રોમ દેવગઢ બારિયા. નવા એક બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે હું આવ્યો છું કમાટી બાગ, અને આજે હું તમને બાગની મેં બધે ફેરાવીશ અને પ્રાણી સંગ્રહાલયમાં બી લઈ જઈશ. તો બ્લોગમાં બન્યા રહેજો, બહુ મજા આવશે. તો ચાલો બ્લોગમાં કન્ટિન્યુ આગળ. મિત્રો આ બાગના અલગ અલગ ગેટ છે. અમે આપણે આવ્યા છીએ બીજા નંબરનો ગેટ છે, તમે દેખી શકો છો. મિત્રો અહીંયાથી તમે એન્ટર થશો તો ડાબી સાઈડ શંકર ભગવાનનું મંદિર છે, સોમનાથ મહાદેવ દેખી શકો છો તમે. અહીંયા આવો છો બાગમાં તો નાનું દર્શન કરવાના ભૂલતા નહીં ભગવાનના. ચલો હું પહેલાં દર્શન કરી લઉં, પછી બીજે બધે આપણે પૂરા બાગમાં અને ઝૂમાં ફરીએ. સોમનાથ મહાદેવ નંદી ભગવાન બિરાજમાન છે. મિત્રો આ બીજું છે પાછળ, એની પાછળ મંદિર એ હનુમાનજી દાદાનું છે. તો મિત્રો પછી અહીંયાથી આગળ જતાં અહીંયા આ સર્કલ જેવું છે, ત્યાં તમે ફોટોગ્રાફી કરી શકો છો. અને આ બધા સાઇન બોર્ડ લગાવેલા છે જે તમને દિશા સૂચન કરે છે. મિત્રો અહીંયા સવારમાં બધા જે શહેરીજનો છે એ બધા જોગિંગ પર નીકળ્યા હોય છે અને મ્યુઝિક વાગતું હોય છે. મસ્ત મજા આવે છે. મિત્રો અહીંયા નાનું એવું તળાવ બનાવવામાં આવ્યું છે હંસો માટે. દેખી શકો છો, પેલા લાઈનસર કેવા ઊભા છે, બેઠા છે. પાણી પીવે છે. રેલની પટરી છે અને ગુલમોહરના ફૂલ પડીને આખી એની પીળી ચાદર છવાઈ ગઈ એવું લાગે છે. દેખી શકો છો તમે, વ્યૂ બી કેટલો મસ્ત આવે છે. મસ્ત આવી વન કુટીર ટાઈપનું બનાવવામાં આવ્યું છે, નાની નાની કુટીર. મિત્રો આ બાગની વાત કરીએ તો આ બાગ વડોદરા શહેરમાં આવેલો છે અને જે આપણે એનું લોકેશન કહીએ તો રેલવે મથકથી પૂર્વ દિશામાં જતા કાલાઘોડા સર્કલની બાજુમાં જ છે આ મોટો બાગ. અને એને જૂનામાં જૂનો બગીચો પણ કહેવામાં આવે છે. તે વિશ્વામિત્ર નદીને કિનારે આશરે 113 એકર જમીનમાં ફેલાયેલો છે આ બાગ. મિત્રો આ બાગ મહારાજા સયાજીરાવે 1879ની સાલમાં બનાવ્યો હતો, જેમાં બાગ ઉપરાંત પ્રાણી સંગ્રહાલય છે, મ્યુઝિયમ છે, પ્લેનેટોરિયમ છે, સ્વાસ્થ્ય મ્યુઝિયમ છે, ફ્લોર ક્લોક એટલે કે જમીન ઉપર બનેલી ઘડિયાળ છે 12 ફૂટ જેટલી, અને જે હજુ પણ અત્યારે બી હાલના સમયમાં બી કાર્યરત છે. અને જોય ટ્રેન છે જેને આપણે બીજા નામે સયાજી એક્સપ્રેસ તરીકે ઓળખીએ છીએ. અને માટલી ઘર આવેલા છે. સયાજી બાગમાં બીજા ઘણા દુર્લભ છોડવા છે, ફૂલ છોડ છે, ઝાડ છે, જેવા કે 10 મથાળો તાડ, અથવા તો આપણે એને બીજા નામે રાવણ તાડ તરીકે ઓળખીએ છીએ. મિત્રો અહીંયા આ ગાર્ડનમાં બહુ અલગ અલગ પ્રકારના છોડ છે, ઝાડવાઓ છે. અને આ તમે દેખી શકો છો, આ જે ફળ લાગ્યા છે એ આ ફળ છે અને આ ઝાડ છે એ ચંદનનું છે.
સુલભ શૌચાલય અને સ્નાન ગૃહ. મિત્રો આ છે રાવણતાળ છે અને આ કેબલ બ્રિજ અને આ વિશ્વામિત્રી નદી, સૌથી ગંદી નદી જે પાવાગઢના ડુંગરમાંથી નીકળે છે. આ નદીમાં સૌથી વધારે મગરો દેખવા મળે છે, એટલે આને બીજું નામ ક્રોકોડાઇલ રિવર પણ કહેવામાં આવે છે. તમે દેખી શકો છો, આ એક મગર દેખાય, પછી આ દેખાય. ટ્રેન અંગે સૂચના. રેલવે ટ્રક પસાર કરતા પહેલા આજુબાજુ જુઓ. મિત્રો ગાર્ડન બધા માટે ખુલ્લું હોય છે. દેખો ચકલા, કાબર, પશુ પક્ષીઓ દેખાય. કાબર ચરે છે. ફ્લોર ક્લોક છે જે અત્યારે બી કાર્યરત છે. તમે દેખી શકો છો, અત્યારે 10:50 થઈ છે. આમાં બી 10:50 થયા છે. ગુલાબોની વાડી છે. અલગ અલગ જાતના ગુલાબ છે આમાં. કાશ્મીરી ગુલાબ, બધા અલગ અલગ. મિત્રો આ મોગરા છે. અહીંયા આવતા આખી સ્મેલ જ બધી ચેન્જ થઈ જાય છે, બદલાઈ જાય છે. બહુ મસ્ત સ્મેલ આવે છે. બરોડા મ્યુઝિયમ એન્ડ પિક્ચર ગેલેરી. મિત્રો આ ટિકિટ બારી છે. અહીંયા ટિકિટના ભાવ લખેલા છે, દેખી શકો છો તમે. ₹80 ફી થઈ છે. વોક ઇન હવેરી. મિત્રો ટિકિટ લઈ લીધી છે. હવે જશો ડાયરેક્ટ હવાઈરીમાં. જો વોક ઇન હવાઈરી. મિત્રો
હળવદ જાળીને કારણે ફોકસ નહીં થઈ શકતું, એટલે હું તમને પક્ષીઓ બધા પૂરા બતાવી નહીં શકું, પણ જેટલું બને એટલો ટ્રાય કરીશ. પોપટ દેખાય છે મિત્રો તમને? હા દેખાય. તુંય હુડી શ્રીકર કેવું ઊંઘે છે. બળ રોટીનો કોકાટીલ ધોરું કલગીવાળું કબૂતર દેખાય છે. ડાયમંડ ડવ સિલ્વર ફેજન્ટ દેખી શકો છો મિત્રો તમે. ગોલ્ડન ફેજન્ટ આ માંદા છે. ફેજન્ટ સફેદ મોર લાલ જંગલી કુકડો ફેજન્ટ બધા ફેજન્ટ પ્રજાતિના સૌથી વધારે આવે છે. આ બેઠા છે બે રાખોડી મોર ફેજન્ટ દેખી શકો તમે. બધા એક જ ટાઈપના લાગે. મસ્ત વોટર ડ્રેનેજ જોરદાર આપ્યું છે. મસ્ત બનાવ્યો છે, જુરાસિક પાર્ક જેવું લાગે. હું અંદર જઈશ, ખુલ્લા પક્ષીઓ દેખીશ. એન્ટ્રી છે ઉપર જવા માટેની ખુલ્લામાં. ટીલીવાળી ચાચ પેણ કાગડાને અંદર આવું છે પણ નો એન્ટ્રી છે એમના માટે. બોર્ડ માર્યા છે મિત્રો. મોટો ધોળો બગલો પણ અહીંયા બોર્ડ તો કઈ જગ્યા માર્યા ના રખડતા કઈ ફરે કઈ ખબર નહીં પડતી આપણને. એમના માટે ઘર બનાવ્યું છે ઈંડા મૂકવા રહેવા માટે. આ રહ્યો બગલો. કબૂત બગલો આ બેઠો. કબૂત બગલો
આ એક મિત્રો અહીં તો બહુ બધા નામ લખેલા છે અને પક્ષીઓ બી બહુ ઘણા છે, એકદમ છૂટા છે. એટલે આ જે જગ્યાએ બોર્ડ માર્યું છે એ જગ્યા આપણને દેખવા નહીં મળતા. સફેદ કાકણસાર છે એ કદાચ અહીં ગમે તે રખડતું ફરતું હોય, કેમ કે આખું ખુલ્લું છે, ઉપર જાળી મારેલી છે. તમે દેખી શકો છો. બને એટલો ટ્રાય કરીશ મિત્રો હું તમને બતાવવાનો, બરાબર. બાકી એ બધા ફરતા હોય છે. નકટા બતક દેખાય. હું નહીં ગમે તને આવું સામે સામે જુઓ. કડક છે. દેખો પક્ષીઓને બી કેટલો માણસો સાથે લગાવ થઈ ગયો છે. આ દેખો બી બીવતા નહીં. દેખો કેટલો મસ્ત કેવું છે. રાત આખો ખોતરી લેવું કામ હે કેવું નહીં ગમતું. મિત્રો બહુ પર્યટકો આવે છે અહીંયા, મજા આવે છે. પક્ષીઓ બી ટેવાઈ ગયા છે. મિત્રો મજા આવે છે. આખો દિવસ નીકળી જાય એમને. કરંટ લાગે છે. કરંટ હશે ચોટીક ચાર્જ. આ તેને 2 વખત થયું મને એવું. હા મિત્રો એટલો ખરાબ ઝટકો લાગ્યો ને. મિત્રો એક ઉપર ત્યાં એક રાજાની જેમ બેઠો હતો પોપટ, અને આ બીજો એક બેઠો છે. શું થયું? થાક લાગ્યો? થાકી ગયો છે. થાક લાગ્યો? જીભ બી સુકાઈ ગઈ છે એવું લાગે છે. બધી ઘાસ ચરે છે. મિત્રો વહેરી પતિ હવે જૂ તરફ જઈએ. બહુ મજા આવી છે વહેરીમાં બી. ની જગ્યાએ ફિક્સ કરવામાં આવી છે. મોટર ચાલુ કરી છે. વેસ્ટમાંથી બેસ્ટ બનાવી રાખ્યું છે. ખટારાનું આ કંઈક ડાલું છે, બેઠક દીપડો,
કહી શકાય, દેખાતો નહીં. ઓ રહ્યો. એશિયાઈ આરામ કરે છે મિત્રો, દેખાય એ આરામ કરે અહીંયા. મિત્રો બધા બપોરનો સમય થયો એટલે બધા આરામ કરે છે પ્રાણીઓ. તો બે સુતેલા તમને બતાડું, બધાને દેખાય તો વાહ, નહીં તો પછી કંઈ નહીં. બીજું તો શું કહું, દેખાય બોર્ડ હિપ્પો. અહીંયા હિપ્પો છે. એ એરિયો ગેંડો પડ્યો, આ પડ્યો દેખાય મિત્રો. એ આ જાડીઓ પડ્યો. બેંગાલ ટાઈગર ઊંઘી રહ્યો છે મિત્રો. આઈ હોપ કે મિત્રો તમને વ્લોગ ગમ્યો છે. જો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ફરી નવા વ્લોગમાં બહુ જલ્દીથી મળશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય માતાજી.